2013માં દિલ્હીથી નવી રાજનીતિના નામે શરૂઆત કરનારી આપ વાતો તો બહુ મોટી ઈમાનદારીના ભણેલ ગણેલ નેતાઓની પાર્ટી હોવાની વાત કરે છે, પણ હકીકતમાં શું છે તો અપરાધી આદમી પાર્ટી. દારૂના કૌભાંડમાં જેલમાં ગયેલા આપના મુખ્ય કેજરીવાલ હોય કે તિહાડમાં જઈ આવેલા સિસોદિયા હોય કે સૌરભ જૈન હોય કે પછી હોય ગુજરાતના આપના કહેવાતા નેતાઓ. શું છે આખો મુદ્દો જાણી લઈએ આપના નેતાઓની હકીકત. તો દિલ્હીમાં કરપ્શન અને ક્રિમિનલ કેસોના લીધે વિવાદમાં રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ એ જ રસ્તે ચાલી રહી છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ કાંડમાં આપના નેતાઓ અને કાર્યકરો પકડાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષની જ વાત કરીએ ને તો આપના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ખંડણી, હુમલા, છેતરપિંડી, લૂંટ, જાતિવાદી અપમાન, દારૂની હેરાફેરી, અશાંતિ ફેલાવા સહિત કેટલાય ગંભીર આરોપો લાગ્યા છે. સ્વચ્છ રાજનીતિની વાતો કરીને લોકોમાં આશા જગાવીને છેતરવા નીકળેલી આમ આદમી પાર્ટી ગુનાહિત તત્વોથી ભરેલી પાર્ટી સાબિત થઈ ગઈ છે. હવે રાજનીતિથી પ્રેરિત કેસ કહીને આપવાળા પોતે છટકી શકે છે, પણ એની અસલમાં શું હકીકત છે, તથ્ય શું છે એ જોઈએ. એના પરથી જ ખબર પડશે કે આપવાળા બહુ સીધા છે કે પછી ખરેખર એમની હરકતો ક્રિમિનલ જેવી જ છે. તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર જુલાઈ 2025માં તાલુકા પંચાયત અધિકારી પર હુમલો અને ઓફિસમાં તોડફોડ કરવાના આરોપમાં પ્રયત્નપૂર્વક હત્યાનો કેસ નોંધાયો. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો હેઠળ FIR થઈને એમની ધરપકડ થઈ. સપ્ટેમ્બર 2025માં હાઈકોર્ટે એમને જામીન તો આપી દીધા, પણ એમના પર બીજાય કેટલાય કેસો છે. નવેમ્બર 2023માં વન અધિકારીઓ પર હુમલા અને ખંડણીના આરોપ. ડિસેમ્બર 2024માં પરવાનગી વિના પદયાત્રાના બોઇલર બ્લાસ્ટમાં પોલીસને અડચણ પહોંચાડવાના કેસ. સપ્ટેમ્બર 2024માં રેસ્ટોરન્ટ માલિક પર હુમલો અને બિલ વિવાદમાં કેસ. એમાં બીજા 20 કાર્યકર્તાઓ પણ સામેલ છે. આ બધા કેસોમાં ચૈતર વસાવા જેલમાં રહ્યા છે અને આમ આદમી પાર્ટી એમને માસ લીડર તરીકે પ્રમોટ કરી રહી છે. તો આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તાર ડિસેમ્બર 2024માં કચ્છના ગાંધીધામમાં નકલી ઈડી અધિકારી બનીને જ્વેલરીની દુકાનમાંથી 25 લાખથી વધુ રૂપિયાની લૂંટના કેસમાં મુખ્ય આરોપી છે. 12 આરોપીઓમાં આપના અબ્દુલ સત્તારની મુખ્ય ભૂમિકા હતી અને પોલીસે એના પર આપની પ્રવૃત્તિઓને ફંડ કરવા માટે આ પૈસા વાપરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની એપ્રિલ 2023માં બનાવટી પરીક્ષા અને પેપર લીક કૌભાંડમાં 1 કરોડ રૂપિયાની ખંડણી અને ગુનાહિત કાવતરાના આરોપમાં ધરપકડ કરી. એમના પર કૌભાંડના આરોપીઓ પાસેથી પૈસા લીધા હોવાનો આરોપ છે. આપ યુથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશી પર ડિસેમ્બર 2025માં સુરતમાં સસ્તા અનાજની દુકાનોના માલિક પાસેથી ખંડણી માગવાનો આરોપ છે અને ધરપકડ થઈ હતી. તો તોડબાજીમાં પહેલા હપ્તા તરીકે 1 લાખ રૂપિયા લેતા પકડાયો હોવાનો આરોપ છે. આપના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ડિસેમ્બર 2025માં વિસાવદરમાં મગફળી ખરીદી કેન્દ્રમાં મજૂર પર હુમલો, એની પત્નીને હેરાન કરવાની અને જાતિવાદી ગારો આપવાના આરોપમાં કેસ થયો છે અને એમના પર BNSના અત્યાચાર અધિનિયમ હેઠળ FIR થયેલી છે. હવે આમ આદમી પાર્ટીના નવસારી શહેરના પ્રભારી પ્રદીપ મિશ્રા પર જાન્યુઆરી 2026માં ઘર ખરીદવા માટે એમના લોન લીધીને પૈસા પાછા ના આપવાના આરોપમાં એમના પર છેતરપિંડીનો કેસ થયો છે. એ સિવાય સુરતના આપના 2 કોર્પોરેટરોની કરતૂતો જોઈએ તો સપ્ટેમ્બર 2024માં કોન્ટ્રાક્ટર્સ પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપમાં FIR થઈ હતી. એમાં એકની ધરપકડ થઈને બીજો કોર્પોરેટર ફરાર છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીની જ વાત કરીએ તો ઓક્ટોબર 2025માં કિસાન આંદોલનની પહેલા અટકાયત થયેલી. ઓગસ્ટ 2025માં એક સભામાં એમને સવાલ કરનારા વ્યક્તિને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ લાફો માર્યો હતો અને ગંભીર હુમલો પણ કર્યો હતો. એમાં પોલીસ કાર્યવાહીની ડિમાન્ડ થઈ હતી. ઓક્ટોબર 2025માં બોટાદમાં આપના કાર્યક્રમ પછી હિંસા ફેલાઈ અને પથ્થરમારોથી એમાં 85 લોકો વિરુદ્ધ FIR થઈ હતી. એમાં મોટી સંખ્યામાં કાવતરું કરનારા અને અશાંતિ ફેલાવનારા કાર્યકર્તાઓના નામ સામે આવ્યા હતા અને 65થી વધારાની ધરપકડ થઈ હતી. જો આમ આદમી પાર્ટીની અસલિયત જોઈએ ને તો ગોપાલ ઇટાલિયા ટિકિટ આપવામાં CCCની વાત કરતા હતા, પણ હકીકતમાં તો 2022ના વિધાનસભાના ઇલેક્શનમાં આપના 61 ઉમેદવારો પર પહેલેથી ક્રિમિનલ રેકોર્ડ હતા, જે પાર્ટીની પસંદગીને શાહુકારીની સામે વાસ્તવિકતા બતાવે છે. આ બધા જ કેસો બતાવે છે કે આપ ગુજરાતમાં પણ દિલ્હી જેવી કરપ્શન અને હિંસાની સંસ્કૃતિ લાવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કિસાન આંદોલનના વિરોધના નામે આ કેસોને ખોટા કહે છે,
પણ પોલીસ અને કોર્ટના રેકોર્ડ્સ એમની વિરુદ્ધ છે. સ્વચ્છ રાજનીતિના નામે મોટી મોટી વાતો કરનારી આમ આદમી પાર્ટી તોડબાજ નેતૃત્વમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં તો હવે ધીમે ધીમે લોકો એની અસલિયતે ઓળખવા લાગ્યા છે અને જાણવા લાગ્યા છે. અને 1 વર્ષ અગાઉ જે આમ આદમી પાર્ટીએ ચર્ચા ફેલાવેલી એ આમ આદમી પાર્ટી આજે ફેંકાયેલી પાર્ટી બનવા તરફ જઈ રહી છે.